હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ અને જય માતાજી ને સ્વાગત છે તમારું નવા બ્લોગમાં. અને અહીંયા છે ને રક્ષાબંધનના પૂનમના દિવસના અમારા માતાજીના દર્શન કરી લ્યો. આપણે દીવાબત્તી તો થઈ ગયા છે, પૂનમ થઈ ગઈ છે અને આજે છે રક્ષાબંધન. તો રક્ષાબંધનની બધાને હાર્દિક શુભકામના. અને આપણે નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છે. સવારના વાગ્યા છે 8. નાહી ધોઈ લીધું છે અને બહાર છે ને મસ્ત મજાનો વરસાદ આવી રહ્યો છે. જુઓ, આગમન થયું છે આજે વરસાદનું. તો બહાર વરસાદ આવે છે અને આપણે છે ને ભગવાનને રાખડી બાંધવાની છે. તો એ હવે રાખડી બાંધી દઈએ. તો ચલો ભગવાનની રાખડી હું લેતી આવું. બહાર પડી છે ને જે અહીંયા છે ને અમારે પથારીએ પડી છે. 2 છોકરા ઉઠ્યા છે પણ હજુ એ લોકો નાયા ધોયા નથી ને ફ્રેશ નથી થયા. એટલે આપણે એને વ્લોગમાં લેવાના થતા નથી, કારણ કે નાઈ ધોઈ લઈએ ને પછી વ્લોગમાં લેવાય, એની પહેલા વ્લોગમાં લેવાય નહીં કોઈને. અને અહીંયા મારી રાખડી બધી તૈયાર થઈ ગઈ છે. આપણે જવાનું છે રક્ષાબંધન કરવા. જો અહીંયા છે પેંડા અને ભગવાનની રાખડી ગોતું છું. ભગવાનની રાખડી અહીંયા છે આના અંદર. અને અહીંયા મારી ચા મુકાઈ ગઈ છે. મસ્ત મજાની ચા બને છે. અહીંયા એક સાઈડ બને છે દૂધ. આ શેઠે છે ને ચા મૂકી દીધી છે કે મારે હવે ચા નથી પીવી, એટલે એના માટે બને છે દૂધ, મારા માટે બને છે ચા. અને અહીંયા છોકરાઓ જાય છે નાવા. આણે જો ટુવાલીઓ વીટીને. અને અહીંયા છે ને માતાજીના દીવાબત્તી થાય છે. દીવાબત્તી તો થઈ ગયા, કાં રાખડી બંધાય છે ભગવાનના મંદિરમાં. રાખડી બાંધે છે શેઠ. છે ને હજુ? કેમ કી બાજુ 2 નો હોય, હવે એક જ હોય. કે 2 રાખડી હોય? આપણે લાલો નથી, લાલો મમ્મી પાસે. ત્યાં લાલાને રાખડી બાંધવાની હોય. હે? તો ભગવાન તો અનેક છે દુનિયાની અંદર, તો એટલી રાખડી બાંધવાની હોય? એવું ન હોય, એક જ રાખડી હોય. આખી રાત મહાદેવ મહાદેવ રિંગટોન રાખી છે. મેસેજ આવે ને, મેસેજ અને WhatsApp ના નોટિફિકેશન ને સાયલેન્ટ મૂકી દેવાના ને. નોટિફિકેશન ની રિંગટોન ઓફ કરી દેવાની. ઓ વધારે ચલાવ્યો મે મનમાં અંદર થાય. ચાલો પણ નો ના થઈ જાય ને નો દો. આપણે તો ઈસમ બસ હવે હજી તો એનું રિઝલ્ટ જોતો તો. જોઈ મને મેં જોયું આવું જ હોય. તો હવે રક્ષાબંધન તમારી બેનને તેડાવો, સેલિબ્રેશન કરવો છો. અહીંયા રક્ષાબંધનનું સેલિબ્રેશન ચાલુ થઈ ગયું છે. અમે ઘર મેળે કરી લઈએ. નણંદ તો કઈ અહીંયા છે નહીં. રક્ષાબંધનમાં અમે સાર્વજનિક ન હોય. સાર્વજનિક એટલે બેન આવે ને રાખડી બાંધવા, એમ. અત્યારે તો આપણે ઘર મેળે જ છે ને, બેન નથી આવી તો. એ તો જમવાનું બનાવવા બેસી. 3 ભાયા, 2 ભાયા અને 2 અમદેરાણી જેઠાણી. રોનિકાને ક્યાંક મૂકી આવવાની જરૂર છે, તો અવાજ નહીં જાય. નહીં અવાજ ન જાય. ચલો પેલા તમે 2 ભાઈ કરો એટલે આવી જાય. હવે તમે 2 ભાઈ જે ચાંદલો કરતો હોય ને એને બોલવાનું હોય. હોલ્ડ ઉપર નાખીને વહી ગઈ તો ગમે બોલે હાલે. એવું ન હોય. બ્રાહ્મણ બોલે કે હા લ્યો દુખણા લ્યો, ફૂટે જ કે નહીં. જો એકે નો ફૂટો. ના ઈ અમારી છે, ઈ અમારી છે. ઠાકોરજી વાળી. હા રાધા કૃષ્ણ વાળી તમારી. ના ના ઈ 3 છે તો 3 એવું નહીં કે નહીં. હા ઈ ઈ નો હોય. ઘુંઘરું વાળી થોડી કઈ છે ભાઈ આમાંથી કહી દો તો. એમ નહીં. આપણે રાધા કૃષ્ણ. આપણને દેખાતા બીજા ઓલી બધી તું ત્યાં ફોન માં ચાંદલો કરી દે. ભાઈ વાતો કરે કોઈ કરી જોતા
એનાથી zoom નહીં કરી શકે. ના ના ઈ નો મજા આવે ઈ zoom સારું હોય મમ્મી હા હે ઈ zoom સારું હોય. બાંધી લીધી હેંગે છોડ નાખવાનું બધું કેમ હેંગે છોડ નાખવાનું ભગવાનને ના આવે. અમારે ઠાકોરજીની રક્ષા હોય તો first કેટલી ક્યાં વાંચ્યું તું એને એની ઈ જો ક્યાં જો. ક્યાં ખાઈ? ઈ બીજે જ ક્યાંક છે 4 ગાંઠ વાળવાની એમ એમાં નહીં વાત ને. તારામાં તો બે જ વાયડી એમાં બે વધારે ચલો હવે 3 છોરાઓ આખી કેવું તો કઈ તાર રજા હોય કઈ. એ તમારા ભાગ નહીં તમારા ભાઈને ખવડાવી દ્યો હા તો એમ કરી હાલો. દોઢ બસ બે પૂરી. ખોઈની રહી ગઈ. કાકાની નથી. આખા મહિનાનું જે ડાયટ છે આજે પૂરું કરવાનું સારી વાર નહીં વધે અને એમ તો કાંઈ ખાય તો આઈ રહ્યું આમાં નથી નહીં. હાલો હવે આમાં અમારી કઈ છે ચિંટર પિંટર રિશિત કે 3 કેમ 6 આવી ને તો કેમ ઈ બે કઈક બીજે જ વાતો કરે છે બે મેં કીધું ભાઈ ને નો બાંધે આ બેન મોકલાવે અને મેં કીધું તમે સબસ્ટિટ્યુટ છો Last time કાંઈ નહોતી બની. સાંભળ તો ખરા બાંધી હતી કા આપણે ન્યા તમે લોકો નતા આવ્યા ગયા એમ નહીં તો? બે ભાઈ ની થોડી બધાય અચ્છા એટલે ગટ્ટુ કે આ દાદા. friendship debate નથી જય શ્રી કૃષ્ણ એને મળવા. કીધું આવો એ ચલો છોકરાઓ આ દાદા આવતા હતા ઓય બ્રેક આવ્યો. એક મંત્ર બોલ રિશિત ચોખા હાલો. હા ઈ નથી. ઈ જ છે આ હોય ત્રીજી હોય આ નો હોય આ હોય આ જોઈ હા ત્રીજી જ હોય ટકલીની બાજુ બધા એક જ વાત. એને બોલે જ નથી બેન. આ ઈ તમને એને ક્વેશ્ચન સારું પૂછ્યું હું બોલવાનું તમે કયો એ બોલી હાલો 4 ગાંઠ વાળજે, રિશી. મીઠાઈ ખવડાવો ઓલું પાછું લઈ લીધું ઈ કલાઈ. કરાય રિશિત બસ. શાસ્ત્ર. તો એ હાર્ટ શેપ માં આવ્યો હોય મસ્તી આ રહ્યા. ચોખા એટલા હવે દુખણા લે રિશી તો દુખણા હે? નથી. બેન ન્યા જો હું કરે ઈ ભલે ને જે કરતી હોય ઈ રક્ષાબંધન જ કરે છે કેવડો કરું હું તો જવા જ નહીં. જ્યાં સુધી કપાળ છે અહીંયા એ લોકોનું ચાલુ. વાહ એ ચોખા તો ચોખા તો લગાડ લગાડ. અરે શું પરફેક્ટ પપ્પાને થઈ ગયું રક્ષાબંધન પપ્પા બંધાઈ ગઈ તમે નો બાંધી કે નો બંધાય બાંધીને છોડ નાખી એને તને ખવડાવ તારે એને ખવડાવવાની અહીંયા વાતો કરવા બેસી ગયા જ ફોનમાં ને અહીંયા ઉપરથી આવો કંઈક વ્યૂ આવે છે જો મારો ફોન ગયો તો સમજી લેવાનું કે પૂરું છે રક્ષાબંધન ટ્રિપલ એ એ કેમ બે એવી અચ્છા આધ્યાની હવે અમારે બેનો વારો છે. ચલો વાગ્યું. આખી રાત બોલે ચાલુ કર્યું ના ના બંધ રાખ્યું. મેં પોઝ કર્યો હા ચાલુ કર્યું. અમારે તો સ્કૂલી છે. શિલ્પાબેનના બર્થડે. મારા ફૂટ
ફૂટા મમ્મી રાખડી ગોતે રાખડી ગાઈસ અહીંયા જોવો અમને એક આ ઝાડ દેખાયું છે. મને એવું છે કે આ ભીંડાનું ઝાડ છે, પછી ખબર નહીં. તો તમે કોઈ જાણતા હોય તો જરૂર કમેન્ટમાં કહેજો ને કે આ શેનું ઝાડ છે. આવું કંઈક છે, અંદર સિંગ બી આવી છે. હવે આ ભીંડાની છે કે શેની છે એ નથી ખબર. જો તમે બી રક્ષાબંધન કરવા ચાલ્યા મલાડ જાવ છો? અચ્છા, અમે આવીએ જ છીએ પાછળ. અને હવે અમે લોકો જઈએ છીએ મારા કાકાના ઘરે રક્ષાબંધન કરવા માટે. હવે દુકડા લે તો ખાઈ દે ફટાફટ 2 ગાંઠ વાળી. હવે બોલું કરી લે. ઉપર આવે થોડી. હવે મીઠાઈ ખવડાવે. હલે તું ખવડાવતી તો જી સ્ટાર્ટ થઈ જાય. પપ્પા આ કરી નાખો ને શેર. સેવ કરું. ટાર્ગેટ મારવાની. સેવ કર નાખને ડાયરેક્ટ. ટાર્ગેટ
તો ગાઈઝ અમે લોકો આવી ગયા છીએ રક્ષાબંધન કરવા માટે અને અહીંયા રક્ષાબંધન સેલિબ્રેશન તે આવી ગયા છે એમ કીધું અને અહીંયા તો રક્ષાબંધન ચાલુ થઈ ગયું છે. સેલિબ્રેશન ચાલુ થઈ ગયું છે એમ તો બોલું છું હું. અને અહીંયા મારી એક બેન ને એક ભાઈને રાખડી બંધાઈ ગઈ છે. હવે બીજી બેન નો વારો છે. તૈયારી થઈ ગઈ. રાખવી તો પડે. મોટું ગપુ બંધ રાખી ખર્ચી કામ આમ ગટુભાઈ પાસે મોટું રહે દાદા વિશે કર્યો કઈ જો લઈ લ્યો. બદલ્યું જ બદલી લેજો પછી કેતા નહીં મને આ આપ્યું મને ઓલું આપ્યું. મારું બ્યા. હાલો હા તો હાલો ખોલો. ઓલું ગયો. હાલો સરપ્રાઈઝ. એ ઈ ખોલે ઈ તું જાઓ. કેમ આ લે નવું છે. આપણે આ છે ને એને ખબર જ છે યાર. ઓલે દી ગુલતું નથી બિચારે તેમ કંઈક મદદ કરો એ. લાવ ના ના મચવા દે મદદ કોઈ ન કરે. સૌની સૌ ખોલે. દાદા મદદ ધીરે ધીરે. દાદા જો રાંજર એ લે. લવ વાળું છે ને. હજી ખોલ્યું જ નથી. અરે તો ફોટો તો આવી ગયો. આ નો હોય. આ જેવો ઈ નો હોય. ઉભી રાખ ના ના. ખવે ને. જો ઓલું લાગે ને એક મિનિટ લાગે. એવું જ છે નામ તમને એવું ઊંધું ખોલો. તેરા જેવું જ છે. એ બોલી હજી નો આવે. કુકડો લબુ લોલો. હજી બદલવું હોય તો બદલજો. હવે ન બદલાય. સિક્રેટ વાળું બોલ્યું. વાહ સિક્રેટ વાળું છે. બેન બની રહી. પછી હું કીધું ટ્રાન્સફર રાખડી કે આરતી આરતી. અરે રાખડી હોય પેલા. અહીં હાલે એટલું બધું કોઈ જોવે નહીં લોકો સોંગ થી મજબૂર હોય સાંભળવાથી. શું કામ ન આવે? કઈ રીતે નણંદ ભાભીની જોડી. મામા ગીત તો આપો. ગિફ્ટ દો ગિફ્ટ. મસ્ત. અરે પણ આજે બંધાઈ જાય પછી ને અચ્છા હા. બાકી છે. ઘણી નોખી અલગ બનાવજે હો. અલગ જ છે. રાખવા હોય તો રાખો. આમાં તમે ગોટાળા એટલે ઈયો. અને કંઈક કામ ના હોય તો કોઈકને ગીફ્ટ દેવી. અહીંયા જ છે પણ બારે છે. ટેપ મારી દો. અચ્છા મીઠાઈ અડધી દિયો મને અંડર 14 અંડર ના 14 યર્સ અંડર માટે જ છે. ઈ જો લખ્યું છે ને. ઓકે હા. ઓકે. થઈ ગયો? 40 years અંદર માટે. 14 1 4. દેખાતું ગિફ્ટ ગિફ્ટ. તું ને પણ ગિફ્ટ કરતી આવી. ચલો કરો ખોલો કરો. ખોલો. ઓપન કર હા. લબોબો લબો લબો. હું દાદાને એક દાદાને બાંધીને આવી. એક દાદાને તું બાંધી. ગટરાળા કોંકુ વાળા. તો આવ્યો. ઈ તે નહીં મને આ પકડો ને કાન ઈ જો. ઈ તો હાલે થોડુંક આમ ભૂત ભગાડવા રેડીમાં મેળવી કરો. ભૂત ભગાડવા કંકુ જ જોઈ. ચાંદલો કે દળ આને કરવાનો જ મામા. આ કેવો? કતરી દે. સારું સ્ટીકર. હેપીનેસ છે. હેપીનેસ. અરે ઈ લોયલ વાળું છે. હેપીનેસ છે. આ જો આવી ગયું એના ભેગું. આ તો મિસ્ટ્રી નહીં આવતું. કાજુ કતરી. આ રે હાલે કાજુ કતરી. એમ નહીં તો તે જે આખી દે તો. હવે ઉમે કાપવા દો.
સાટી એ ગોળ ગોળ ફરે. એ આ બાજુ આ થઈ ફરે છે ગોળ ગોળ. લાગ્યું ને છેલ્લે. હાલો બધા એકબીજા ખાઈ લો. હાલે આમાં કઈ કઈ છે મ્યુઝિક મ્યુઝિક કાંઈ ન હોય. ટીંગાડવાનું હોય કિચન છે કિચન. ગાઈસ વાગી ગયા છે કેટલા વાગ્યા 6:30 સાડા 7 વાગ્યા છે ગાઈસ ને અહીંયા પીઝાની તૈયારી ચાલુ થઈ ગઈ છે જમવામાં પીઝા બનાવવા મામાના ઘરે અહીંયા બધાને મામીએ કામ બાંટી દીધું પોતપોતાનું કામ કરવા માંડો મામીએ કીધું મામીએ બધાને કામ બાંટી દીધું એટલે બધા એનું કામ લઈને બેસી ગયા જો એક અહીંયા મમ્મી કાંદા લઈને બેસી ગઈ છે પીઝાનો આપણે છે ને પીઝા બનાવવાના છે ને એ બી એર ફ્રાયર માં ટ્રાય કરવાની છે એવા બને ઈ જોઈએ. એટલે કાંદા મમ્મી કાંદા કાપતી મમ્મીને બાલ્કની મોકલી તું બાલ્કની જઈને કાંદા કાપ અહીંયા બીજા પાંચ આયા બીજા જો કાઈ રોવા વાળી રીલ છે ગાઈસ કાંદા છે આમલા તો આવશે અને શુદ્ધ ગુજરાતીમાં કહેવાય ડોડો. ઓલી કે ડોઢા હા 3 જણા બેસી ગયા ડોડો લઈને ડોડોના દાણા કાઢે છે મકાઈના અને આને પછી આ ડોડાના દાણા ઓલો મેંદાનો રોટલો હોય ને આ એની ઉપર નાખવાના છે. એક પીઝા બેસ પીઝા નો કહેવાય અને મેંદાનો રોટલો કહેવાય. એક હા ઓલો દે અમાર તે ખાધો નથી, મામા બધા કોની જેમ બાજરાનો નથી બોલતા રોટલો, મેંદાનો રોટલો. શોર્ટ્સમાં ઓલા દાદા બોલતા અને હોય મામી જવાનું બારીએ. અંદર કંઈક કરે છે હમણાં હું તમને બતાડું ને આ જઈને પકડ ઓલું આ પાક સમજ્યું હારે ઉભો રે. હું કરો, ઉભો રે. વઘાર કરવાનું બતાડવાનું હોય આમાં કોણ? મામી આયા પીઝા સોસ બનાવો પીઝા સોસ. હા ઠીક તો ઈ આયા પીઝા સોસ બનાવે ત્યાં કેવાય કે કુક ઓનિયન. ડુંગળી કહેવાય ઓનિયન નો હોય આલે ડુંગળી. ડુંગળીને સાકરવા દેવાની. કેટલી વાર પડી જાય શાક. પછી એમાં નાખ્યું મીઠું નાખો ને તમારા સ્વાદ હિસાબે તમને ખારું મોડું ભાવે મોડું પછી કહેતા નહીં બેન તમે એટલું નાખ્યું તું તમે એટલું નાખ્યું એના અહીંયા જો દાણા કાઢવાના હો, ખાઈ નથી જવાના આ કોવો પડે એમાં હું તે કઈક ડોડો કડવો નથી ને. દોઢો હા એમાં હું તે એ લાઈન આમાં હું તે આ બધી નોખી લાઈન હોય એમાં લાઈન એટલે બધી લાઈનમાં હા પેલા સ્ટાર્ટિંગમાં રાખવો પડે પછી એન્ડિંગમાં રાખવાના દર લાઈનમાંથી 5 કાંદા રાખવા તમારે નથી કાઢવાના આનો ઉપર ઓલા સુપરવાઇઝર બેઠા છે ચેક કરે જ ને બેઠા એવું નથી ઈ કે મારે ખાવું નહીં. હા એને ખાવું ગાઈજીસ અહીંયા પીઝા બનવાના ચાલુ થઈ ગયા છે તો આ પેલું શું નાખ્યું છે આ છે પીઝા સોસ હોમમેડ ટોપિંગ. હા હોમમેડ શેઝવાન ચટણી અને મેયોનીઝ મિક્સિંગ નાના આમાં કાંદો ટમેટું અને ઓરેગાનો ચીલી ફ્લેક્સ થોડુંક ટોમેટો કેચઅપ એ બધું સાતડી નાખ્યું અને પછી આના અંદર થોડુંક મેયોનીઝ નાખ્યું છે એટલે પીઝાનું ટોપિંગ બનાવ્યું છે એ આપણે બ્રેડ Okay. ઉપર લગાવ્યું છે. પછી આ સ્વીટ કોર્ન અને એના ઉપર આ કાંદા જશે અને પછી કેપ્સિકમ અને આજે આપણે એર ફ્રાયરમાં બનાવવાના છે. હવે અહીંયા એર ફ્રાયરમાં નાખી દીધો છે અરે હજી બાકી છે થોડુંક નાખ હજી 2 મિનિટ રહેવા હજી બાકી છે થોડુંક 2 મિનિટ તો જાજી થઈ જાય. થઈ જવાય એવું ને આમ. તો મામા આજે આપણે કર્યું શું ઈ તો કહી દો કે ઈ આગળ જોવા મળશે ક્યાં હું ગયું રીલ્સ બનાવી રીલ્સ આજે મેં ઘણા તને દવાનો આપી. ત્રીજી. આજ મારા મામા ડોક્ટર બન્યા હતા ઘડીક વાર માટે હવે લઈ લો